આજના શુભ પ્રસંગે પધારેલા દેશ વિદેશથી ઘણા વિદેશથી મુક્તો પણ આજે સ્પેશિયલ ગુરુજી પરમ પૂજ્ય બાપજીના પ્રાગટ્યોત્સવ પર્વે પધાર્યા છે. તો દેશ વિદેશથી પધારેલા સર્વે મુક્તોને સૌ પ્રથમ વાલા ગુરુવર્ય પરમ પૂજ્ય બાપજીના સંતોના સેવકના જય સ્વામિનારાયણ. મુક્તો થાક્યા છો બધાને ફરીથી જય સ્વામિનારાયણ. પહેલાં તો બાપજી હમણાં અહીંથી જ્યારે પધાર્યા ત્યારે થોડા અસ્વસ્થ વધુ હતા. આપણે બધાને થોડી ચિંતા થાય, દુઃખ થાય એવી એક ક્ષણ હતી. પરંતુ 15 મિનિટ પછી અને પછી અત્યાર સુધીમાં 4 વખત સમાચાર પૂછ્યા છે. બાપજી બહુ જ સ્વસ્થ છે અને બધાને જય સ્વામિનારાયણ પાઠવ્યા છે. મુક્તો આજે 2 પ્રસંગોનો સમન્વય છે. એ દિવ્ય પુરુષ કે જેના ખોળામાં આપણે બધા મોટા થયા છીએ, જેમનું ઋણ આપણી ઉપર ઘણું મોટું છે. અહીં બેઠેલા એક ઉપર એમનો ઉપકાર, આપણા સૌની ઉપર એમનો બહુ મોટો ઉપકાર છે. હજારો દુઃખીઓના દુઃખ એમણે આશીર્વાદથી ટાળ્યા છે. કંઈક તનના, મનના, ધનના સંસારમાં રહેલી કોઈ પણ વ્યક્તિ અનેક વિઠંબણાઓથી વીંટાયેલી હોય છે. અને એ વખતે ખારા જળની અંદર મીઠી વીરડી સમાન કોઈક ઠરવાનું ઠામ હોય, જેના ખોળામાં આપણે માથું મૂકી આપણું દુઃખ, આપણી મૂંઝવણ એમને આપણે કહી શકીએ. અને જે પુરુષનો સ્વામિનારાયણ ભગવાનની સાથે સીધો મેળાપ હોય, ખાલી મહારાજ સારું કરશે એટલો આશીર્વાદ આપે અને આખી પરિસ્થિતિ પલટો લેવા લાગે અને શૂન્યમાંથી, નિસહાયતામાંથી સાવ નેગેટિવ વાતાવરણ હોય, પ્રતિકૂળતાઓ હોય અને જેના આશીર્વાદથી તમામ સાનુકૂળતાઓ ઊભી થઈ જતી હોય, એવા દિવ્ય પુરુષના પ્રાગટ્ય પર્વે આપણે બધા આપણા ઋણાનું બંધનમાંથી, આપણા માથે એમના મોટા ઋણ છે એમાંથી કંઈક મુક્તિ મેળવવાને માટે આજે આપણે બધા એમને માત્ર દિવ્ય પ્રાર્થના અને આશીર્વાદ લેવા માટે, એમના દિવ્ય દર્શન માટે આજે આપણે એકત્ર થયા છીએ. અને સાથે સાથે એમના પ્રાગટ્ય પર્વે એમનો જ સંકલ્પ આ હોસ્પિટલનો જ્યારે આજે સાકાર થઈ રહ્યો છે, ત્યારે આપણે મહારાજને છેલ્લે ખૂબ પ્રાર્થના જ કરીશું. આપણી પાસે પ્રાર્થના સિવાય બીજું કશું જ નથી. આજે સત્પુરુષમાં અપાર ગુણો, આપણે શું એમનો મહિમા કહી શકીએ કે જાણી શકીએ, પરંતુ થોડુંક આજે દિવ્ય પુરુષના મહિમાનું સેવક આજે 40 વર્ષથી દિવ્ય પુરુષના પડખા સેવે છે. તમે તો ક્યારેક એમનો યોગ સમાગમ કર્યો છે, જોગમાં આવ્યા આવીશું, પણ અમે તો નિરંતર એ દિવ્ય પુરુષની એમની જ કૃપાથી, એમના આશીર્વાદથી એમની જોડે રહેવાનું મળ્યું છે. ત્યારે મુક્તો આજે એમના માત્ર 2 મહારાજના 2 ગુણો કે જે સત્પુરુષમાં, એ 2 ગુણોનો સતત સદાયને માટે દર્શન થતું હોય, એનું દર્શન આજે આપણે શાબ્દિક દર્શન કરવું છે. સ્વામિનારાયણ ભગવાનનો એક પ્રસંગ આપણે જરા અહીંયા જાણવાનો પ્રયત્ન કરીશું.
કે શ્રીજી મહારાજ એક વખત ગઢપુરમાં બિરાજેલા. રાત્રિનો સમય હતો, શિયાળાની રાત હતી, ઠંડીનો ચમકારો હતો. સ્વામિનારાયણ ભગવાન પોતે અક્ષરઓડીમાં, ગામડું ગઢપુર એક ગામડું કહેવાતું, આજે પણ ભલે તાલુકા સેન્ટર છે પણ નાનકડું ગામ છે. જે ગઢપુરની અંદર સ્વામિનારાયણ ભગવાન 28 વર્ષ સુધી પોતાનું ઘર માનીને રહ્યા છે. અને ગઢપુરની ભૂમિનો આ દિવ્ય પ્રસંગ છે. રાત્રિના 10, 10:30, 11 વાગ્યા છે. ગામડામાં બધા વહેલા સૂઈ જાય, વહેલો સોપો પડી જાય. ગામ આખું ગઢપુર ગામ જંપી ગયું છે. સ્વામિનારાયણ ભગવાન પણ પોતાની અક્ષરઓડીમાં નિંદ્રાધીન થયા છે. મહારાજના અક્ષરઓડીના દ્વાર બંધ થયા છે. પરંતુ અક્ષરઓડીની જે પાછળની દિવાલ હતી, એ વખતે આવા કોઈ ઈંટોના, પથ્થરના મકાનો નહોતા, માટીના મકાન હતા. અક્ષરઓડી મહારાજ જેમાં પહોંચતા એને અક્ષરઓડી કહેવાતું. અને એની પાછળના ભાગમાં એક સ્ટ્રીટ, શેરી પડતી હતી. એ શેરીની અંદર એક ગરીબ, એક 8-10 વર્ષનો, 10-15 વર્ષનો એક ગરીબ બાળક ભીખ માગી રહ્યો છે. આખું ગામ જંપી ગયું છે, પણ બાળક રડતો જાય છે, ભીખ માગતો જાય છે, બોલતો જાય છે, હું 3 દિવસથી ભૂખ્યો છું, મને કોઈક આપો, હું ભૂખ્યો છું, કંઈક બટકું રોટલો મળે તો સારું, હું ભૂખ્યો છું. પેલો બાળક પાછળ આવી બૂમ પાડે છે. સ્વામિનારાયણ ભગવાન સૂતા છે, એમના કર્ણપટ ઉપર, એમના કાન ઉપર આ શબ્દ પડ્યા. સ્વામિનારાયણ ભગવાન બેઠા થઈ ગયા. જોડે રહેલા ભગુજીને કહ્યું, ભગુજી ફાનસ લઈ લો. એ જમાનામાં લાઇટો નહોતી, ફાનસ લઈ લો. પાછળ કોક બિચારો ગરીબ છોકરો ભૂખ્યો છે અને ક્યારનો બૂમો પાડે છે, આપણે એને જમાડવો છે. સ્વામિનારાયણ ભગવાને ફાનસ લેવડાવીને શેરીમાં શોધવા નીકળ્યા. છોકરો એક સ્ટ્રીટમાંથી બીજી સ્ટ્રીટમાં જતો રહ્યો હશે, એક શેરીમાંથી બીજી શેરીમાં પહોંચી ગયો હશે, એટલે મળ્યો નહીં. સ્વામિનારાયણ ભગવાન બીજી, ત્રીજી, ચોથી શેરીઓ શોધતા શોધતા ચોથી શેરીમાં પહોંચ્યા. ત્યારે ગોટલા ઉપર એક ગરીબ છોકરો લાંબો થઈને સૂતો છે, ટૂંટીઓ વાળીને સૂતો છે. ઠંડી હતી એટલે ટૂંટીઓ વાળીને સૂતો છે. સ્વામિનારાયણ ભગવાને એને જગાડ્યો. છોકરા, હમણાં ભૂખ લાગી છે, મને કંઈક આપો. એવો તું માગતો હતો, તું ભૂખ્યો છું? એણે એકદમ બેઠો થઈ ગયો. સ્વામિનારાયણ ભગવાન દાદા ખાચરના દરબારમાં રહેતા એટલે જાણીતો હતો, ભગવાનને ઓળખતો હતો. પ્રભુ, આપ મને અહીંયા પૂછવા આવ્યા? સ્વામિનારાયણ ભગવાન એનું કાંડું ઝાલીને કહે છે, ભાઈ ચલ ગઢપુરમાં, અરે આ દાદાના દરબારમાં ચલ, અમારે તને જમાડવો છે. જેનો અતિ દયાળુ સ્વભાવ હતો. સ્વામિનારાયણ ભગવાન એનું હાથ ચાલીને એને લઈ આવે છે. જોડે રહેલા ભગુજીને કહે છે, ભગુજી સંતોના ઉતારામાં તપાસ કરો, કંઈ જમવાનું પડ્યું છે? તરત સમાચાર આવ્યા, મહારાજ કશું નથી. જાઓ મૂળજી બ્રહ્મચારીને પૂછો, કંઈ પડ્યું છે? મહારાજ કશું નથી. બાઈઓમાં જઈને પૂછો, મહિલાઓમાં જઈને પૂછો, જીવુબા, લાડુબા, મોટીબાને પૂછો, કંઈ પડ્યું છે? મહારાજ કશું નથી. મહારાજ કે મોટીબાને ઉઠાડીને કહો કે તાત્કાલિક અત્યારે બાજરીના 2 ગરમ ગરમ રોટલા કરી આપે, અમારા દીકરાને જમાડવો છે. ગરમ ગરમ 2 રોટલા થોડી વારમાં કરાવડાવ્યા. સ્વામિનારાયણ ભગવાને જુદું ઘી મગાવ્યું, ફૂલેલા રોટલામાં કાણું પાડીને અંદર ઘી પૂર્યું, ગોળનું ઢીફું મગાવ્યું. સ્વામિનારાયણ ભગવાને દહીં મગાવ્યું. છોકરાને પોતાની જાતે 2 રોટલા, આવડા મોટા મોટા રોટલા મહારાજે તાંસલામાં પીરસી દીધા. પેલો છોકરો કે પ્રભુ હું નહીં જમી શકું. અરે તું જમા એટલું જમ. સ્વામિનારાયણ ભગવાને એને પ્રેમથી આવકારીને જોડે બેસીને, જેમ બાપ પોતાના દીકરાને
માથે હાથ ફેરવતા જાય ને જમાડતા જાય. સ્વામિનારાયણ ભગવાન એને જમાડી રહ્યા છે. પેલો છોકરો અડધો રોટલો જમ્યો, પ્રભુ હવે મારાથી નહીં જમાય, ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે છે, લે એક પોટલીમાં બાંધી આપું, સવારે જમજે, કાલ બપોરે જમજે, આ તારો રોટલો છે, લઈ જા. અને છોકરાને પ્રેમથી વિદાય આપ્યું. એને ઓઢવા માટે એની પાસે વસ્ત્ર નહોતું. સ્વામિનારાયણ ભગવાને અક્ષરવડીમાંથી પોતાનો ધાબળો મગાવીને છોકરાને ઓઢાડી દીધો અને કહ્યું, છોકરા, કંઈ પણ તકલીફ હોય તો ગમે ત્યારે આવજે, અમે તારા માવતર છીએ. સ્વામિનારાયણ ભગવાનનો અતિ દયાળુ સ્વભાવ. સાંભળજો, શ્રીજી મહારાજ એટલેથી ન પત્યું. એ ગયો એટલે ભગુજી પૂછે છે, જોડેવાળા મહારાજની સાથે રહેલા મહારાજના સેવા કરનાર ભક્ત, ભગુજી, મહારાજ, આને એક અજાણ્યો છોકરો છે ને એને તમે અડધા રોટલાની જરૂર હતી, 2 રોટલા આપી દીધા. મહારાજ તમે જોડે રહીને એને આટલો બધો જમાડ્યો, મહારાજ એને ધાબળો આપી દીધો, આટલી બધી કરુણા કેમ? ત્યારે સ્વામિનારાયણ ભગવાન એક જ શબ્દ બોલ્યા, આ માત્ર અમે બાજરીનો રોટલો નથી આપ્યો. તમને જણાવ્યું કે મેં બાજરીનો રોટલો આપ્યો ને એને ધાબળો આપ્યો. અરે અમે અમારું અક્ષરધામ આપી દીધું. એને અંધકાર સમયે અમે તેડવા આવશું. મુક્તો, જેની પાસે બંને વસ્તુ છે, જે કદી પણ એક વસ્તુ નથી આપતા. આ દવાખાનું ને હોસ્પિટલ થઈ છે, એમાં પણ માત્ર તનના રોગ ટાળવાનો ભગવાનને સત્પુરુષનો હેતુ નથી. બાપજી અનેક વખત આજ સુધી આશીર્વાદ આપ્યા છે. અને જ્યારે બાપજી મોજમાં હોય ત્યારે કહેતા, સ્વામી, અમે તો રાત દિવસ મહારાજને પ્રાર્થના કરીએ છીએ કે આ હોસ્પિટલમાં જે કોઈ આવશે એના તનના રોગ તો મહારાજ મટાડશે, પણ એને સ્વામિનારાયણ ભગવાન છેલ્લો જન્મ કરીને મૂર્તિના સુખમાં લઈ જશે, અક્ષરધામની પ્રાપ્તિ કરાવશે. મુક્તો, બીજી હોસ્પિટલ અને આ હોસ્પિટલમાં તફાવત શું છે? આ મોટો તફાવત છે. કારણ કે એવા દિવ્ય પુરુષની દ્રષ્ટિમાં આવેલી છે. એ દિવ્ય પુરુષનો સંકલ્પ છે. એ દિવ્ય પુરુષના સંકલ્પનું એ સાકાર સ્વરૂપ છે. મુક્તો, આપને એટલી જ વિનંતી કરું છું, હોસ્પિટલનો પૂરેપૂરો ઉપયોગ કરજો. એમાં બંને મોટા આશીર્વાદ છે. મુક્તો, જે શ્રીજી મહારાજનો જેમ દયાળુ સ્વભાવ હતો, આ દિવ્ય પુરુષનો પણ એવો જ દયાળુ સ્વભાવ. મુક્તો, મારે તમને એક પ્રસંગ, ઘણા પ્રસંગો છે, અહીં બેઠેલા ઘણા છે કે જેના રોગ એમણે પોતે લઈ લીધા હોય. મુક્તો, એમણે પોતે એના રોગને લઈ લીધા હોય. એવા કેટલા અહીંયા ઇન્સિડન્ટ, અહીંયા જો કહેવા જઈએ, અહીંયા જો પ્રવચન કોઈને આપીએ તો મુક્તો સવાર પડે એટલા બધા અહીંયા બેઠેલા ભાઈઓ હશે. મુક્તો, એક પ્રસંગ 1976 સાલની વાત છે. હળવદના એક કાંતિભાઈ બ્રાહ્મણ હતા, જેમનું નામ કાંતિભાઈ હતું. એક વખત બાપજીના દર્શન કરવા, બાપજી વખતે કાલુપર મંદિરમાં બિરાજતા, બાપજીના દર્શન માટે આવે છે. દિવ્ય પુરુષ, એમનું શરીર બહુ અસ્વસ્થ હતું, આવું શરીર હતું. બાપજીને આવીને પ્રાર્થના કરી રડી પડ્યા, બાપજી, ટીબી થયો છે, છેલ્લા સ્ટેજમાં છે, ડૉક્ટરો છૂટી પડ્યા છે. બાપા, મને ભગવાનનું સુખ અપાવજો, હવે હું બચી શકું એમ નથી, ઝાઝા દિવસ રહેવાનું નથી. ડૉક્ટરે કહ્યું છે કે હવે તમે થોડા દિવસના મહેમાન છો. બાપજી એમની સામું જોઈ રહ્યા. બાપજી કે, કાંતિ, બોલ, તું બાકીનો જીવન હવે ભગવાન માટે જીવવાનો સંકલ્પ કરતો, અમે મહારાજને પ્રાર્થના કરીએ. હજુ તારી નાની ઉંમર છે. એ વખતે એમની ઉંમર હશે 28-30 વર્ષની. હજુ તારી નાની ઉંમર છે. ભગવાન માટે હવે પછીનો સમય તું વાપરીશ અને ભગવાનની સેવા કરીશ, સંતોની સેવા કરીશ. તારો હવે છેલ્લો, તારું આયુષ આવી રહ્યું છે, પરંતુ બોલ, અમે ભગવાનને પ્રાર્થના કરીએ, તને ભગવાન રાખે તો બાકીનો સમય તું સેવામાં વાપરીશ, એવું કહી શકીશ? બાપજી, જો મહારાજ મને રાખે તો હું જરૂર હવે પછી હું સાધુ થઈ જઈશ અને સાધુ થઈને બાપજી હું સેવા કરીશ. બાપજી કે, તારો રોગ, હું મહારાજને પ્રાર્થના કરું છું, તારો રોગ તો જીવલેણ છે, પરંતુ અમને થોડો સમય માટે, હે મહારાજ, એ રોગ મને આવી જાવ, થોડા સમય માટે હું એ રોગ લઈ લઉં છું. મહારાજ, અને એને જીવતદાન આપો અને એને ભગવાનની સેવામાં લઈ લો. અને મુક્તો, બાપજી એ દિવસથી એ કાંતિભાઈ સાજા થયા અને આ દિવ્ય પુરુષે એમનો ટીબી લઈ લીધો. 1 મહિનો જેનું જીવતદાન નવું આપીને બાપજી 1 મહિનો એનો રોગ લઈને પોતે માંદા રહ્યા.
કેટલો અતિ દયાળુ સ્વભાવ. અને કાંતિભાઈ સાધુ થયા, હરિસેવાદાસજી એમનું નામ પાડ્યું અને વર્ષો સુધી રહ્યા, આજે પણ પોતે છે મુક્તો. એનું કારણ મોટા પુરુષે રોગ તો ટાળી દીધો, પોતાની ઉપર લઈ લીધો, અને જે સૂડીનું દુઃખ કાંટે સાર્યું. સ્વામિનારાયણ ભગવાને અવરભાવમાં પોતાના ગુરુ રામાનંદ સ્વામી પાસે માગ્યું હતું, અમારા ભક્તને દુઃખ આવવાનું હોય તો એ મને આવો, પણ મારો ભક્ત સદા સુખી રહો. આવા દિવ્ય પુરુષે પણ અનેક ભક્તોના રોગ પોતે લઈ લીધા છે, એમના દુઃખો પોતે લઈ લીધા છે, અને પોતે બિચારાને જીવોને સુખિયા કર્યા છે. પોતે દુઃખો ઘણા વેઠી જીવોને સુખ આપ્યા છે, કૃપાથી મૂર્તિ આપીને જન્મના દુઃખ કાપ્યા છે. આ એમના દિવ્ય પુરુષનો એક નહીં આવા અનેક પ્રસંગો જીવનમાં અમે જોયા છે. આપણા એક હરિભક્ત અહીંયા કદાચ બેઠા હશે, પનુભાઈ સોની કરીને છે. તારીખ હતી 29/11/2007. એ 29મી નવેમ્બર 2007ના રોજ પરમ પૂજ્ય બાપજીએ લીલા કરી, મંદવાડ લીલા કરી, અને બાપજીનું ક્રિષ્ના હોસ્પિટલ હતી એ વખતે અમદાવાદની, અને ત્યાં બાયપાસ સર્જરી કરાવેલી. ત્યાર પછીના 2 મહિના પછીની વાત, એ પનુભાઈ બાપજી પાસે આવ્યા. સવારનો સમય હતો. બાપજીને કે બાપજી, આજે હોસ્પિટલમાં હું દાખલ થવા જાઉં છું, 90% નળીઓ બ્લોક છે, અને બાપા આપે જ્યાં ઓપરેશન કરાવ્યું ને ત્યાં જ હું બાયપાસ કરાવવાનો છું, માટે આ ફાઇલ છે, આશીર્વાદ આપો. અને બાપજીએ હાથમાં ફાઇલ લીધી. બાપજી બોલ્યા, બાપજી કે પનુ, તારે બાયપાસનું ઓપરેશન આવવાનું હતું, અમારો ભક્ત સદા સુખી રહે એટલે તારા વતી ઓપરેશન મેં કરાવી નાખ્યું છે. લાય તારી ફાઇલ ફાડી નાખ, તારે ઓપરેશન કરાવવાનું નથી. ઘેર જઈને સૂઈ જા, તારા વતી ઓપરેશન થઈ ગયું છે, તારે ઓપરેશનની જરૂર નથી. બાયપાસને બાયપાસ કરી દે છે. મુક્તો એ પનુભાઈ બેઠા છે, જે બીજાના રોગને પોતા ઉપર લઈ લે. તો કેટલી કરુણા કહેવાય. અતિ દયાળુ સ્વભાવ, કે અન્યને સાજો કરીને પોતે દુઃખો ઘણા વેઠી બીજાને સુખ આપે છે. કૃપાથી મૂર્તિ આપીને, અને સાથે સાથે ભગવાન આપી દે છે. કૃપાથી મૂર્તિ આપીને જન્મના દુઃખ કાપે છે. મુક્તો એ દિવ્ય પુરુષના બીજા ગુણને સહેજ આપણે જોઈએ. ક્યારેય પણ દિવ્ય પુરુષ છે, મહાન પુરુષ છે, જેના દર્શને સ્વામિનારાયણ ભગવાને જે વચનામૃતમાં સંતોના ગુણ લખ્યા છે, જેતલપુરના 4થા વચનામૃતમાં કહ્યું છે કે જેને કોઈ 2 હાથ જોડીને પગે લાગે એના અનંત જન્મના પાપ બળી જાય. એને કોઈ વસ્ત્ર ઉડાડે એને કાળ કર્મથી રહિત થઈ જાય. એને કોઈ પાણી પાય, કોઈ અન્ન આપે તો એના જન્મના ખાતા ચૂકતે થઈ જાય, એના કર્મના બંધનો તૂટી જાય. એવા સંત મુક્તો ઝાઝા ન હોય, અને એવા પોતે દિવ્ય સંત અક્ષરધામમાંથી આવેલું દિવ્ય સ્વરૂપ હોવા છતાં ક્યારેય મુક્તો આપણે બધાએ સંતો હરિભક્તો આપણે શીખવા જેવો ગુણ છે. ક્યારેય દિવ્ય પુરુષે, હજારો અહીં બેઠેલા એના સાક્ષી છે, કોઈ એમ કહે કે બાપજી તમે અમને આ વચનામૃત સમજાવ્યું, બાપજી તમે અમને મહારાજની ઓળખાણ કરાવી, આટલો શબ્દ બાપજી આગળ બોલાય એટલે તરત બાપજી બાયપાસ કરી નાખે. નહીં, તમને ને અમને બધાને સમજાવનારા મહારાજ છે, અમે તો વચ્ચે નિમિત્ત છીએ. સીધું ભગવાનને સોંપી દે. કરતાપણું આટલું પોતાનું કરતાપણું થવા જ ના દે. સંકલ્પમાં નહીં, વિચારમાં નહીં, વાણીમાં નહીં, અરે આપણને આવવા ના દે. ભગવાને સમજાયું. મુક્તો હમણાં જ કહેવામાં આવ્યું, 6ઠી જાન્યુઆરી હમણાં 2019ના દિવસે જ્યારે એનું હોસ્પિટલની શરૂઆત, એનું મહાપૂજા હતી, એનું ઉદ્ઘાટન હતું, બાપજી પહેલો શબ્દ આ બોલ્યા હતા,
કોઈ ધણી ન થશો. મહારાજની હોસ્પિટલ છે, મહારાજ ચલાવશે. મહારાજની સંસ્થા છે, મહારાજ ચલાવશે. મુક્તો કોઈ દિવસ પોતે પોતાના ઉપર લીધું જ નથી. કોઈને આશીર્વાદ આપ્યા હોય, બિચારા રોતા કકડતા આવ્યા હોય અને દીકરા ન હોય, પારણા ન બંધાતા હોય, કોઈ દુઃખી હોય, તનના મનના ધનના દુઃખ હોય, અને એમની પાસે હાથ જોડીને પ્રાર્થના કરે, બાપજી એક જ શબ્દ બોલે, મહારાજ સારું કરશે. અને જ્યારે કામ થઈ જાય, આવીને કે બાપજી આપના આશીર્વાદથી થયું, ત્યારે બાપજી એક જ શબ્દ બોલે, ના, મહારાજના આશીર્વાદથી થયું છે. એના વગર કોઈથી કશું ન થાય. મારી મરજી વિના રે કોઈથી તરણું ન તોડાય. મુક્તો બધું ભગવાનનું કર્યું થાય છે, પોતે કોઈ દિવસ ધણી થાય જ નહીં. અને આપણે લોકોનું વિચાર જો, આપણી વૃત્તિ કેવી હોય, બીજાએ કર્યું હોય તો આપણે આપણા માથે લઈએ. મેં આવું કર્યું હતું એટલે આમ થયો, મેં કીધું હતું એટલે આમ થયો, મારા કહેવાથી આમ થયો. અને એ દિવ્ય પુરુષ કદી પોતાના માથે ન લે. એક જ સીધું મહારાજે કર્યું, સ્વામિનારાયણ ભગવાને કર્યું, મહારાજે કર્યું, મહારાજે કર્યું. તો એક હરિભક્ત 60-65 વર્ષની ઉંમર, શૂટેડ બુટેડ થઈને આવેલા દર્શન કરવા, ટાઈ બાઈ બધું આમ સફારી બફારી બધું પહેરીને આવેલા. બાપજી જરા સામું જોઈ રહ્યા. બાપજી કે મોટા મિનિસ્ટર જેવા લાગો છો. હસતા હસતા બાપજી બોલ્યા, મોટા મિનિસ્ટર જેવા લાગો છો. ત્યારે પેલા ભાઈએ હાથ જોડીને કહ્યું, બાપા બધો આપનો પ્રતાપ છે. બાપજી કે શું બોલ્યા? મહારાજનો પ્રતાપ છે. સીધું એક સેકન્ડમાં ભગવાન સુધી આ વાત પહોંચાડી દેવી. અમારો નહીં, ભગવાનનો પ્રતાપ છે. કરતાપણાનો લેશ માત્ર પણ કરતાપણું નહીં. કોઈ કે બાપજી આપના પ્રતાપે લીલીવાડી છે, બાપજી તરત કે અમારા પ્રતાપે નહીં, સ્વામિનારાયણ ભગવાનના પ્રતાપે લીલીવાડી છે. હમણાં કહ્યું ને, બાપજીને પ્રાર્થના કરી, બાપજી આપના સંકલ્પથી આ હોસ્પિટલ થઈ રહી છે, તો દેવનંદન હોસ્પિટલ રાખીએ કે દેવ હોસ્પિટલ રાખીએ કે એવું કંઈક રાખીએ. બાપજી કે નહીં, સ્વામિનારાયણ ભગવાનનો સંકલ્પ છે. આપણા મોઢામાંથી નીકળ્યો, બાકી સંકલ્પ તો એમનો છે, અને એમનો સંકલ્પ કામ કરી રહ્યો છે. માત્ર એમનું જ નામ આવવું જોઈએ. મુક્તો કદી ઉપસવાનો વિચાર જ નથી કર્યો, કદી ઉપસવાનો વિચાર નહીં, સંકલ્પ જ નહીં. પોતે કરતા થકા અકર્તા થઈને જ, પણ ધણીને જ કરતા કરીને આપણને કેટલું મોટું જ્ઞાન શીખવાડી દે છે. મુક્તો આજના પર્વે, આજે એમના પ્રાગટ્ય પર્વે આપણે બધા સંતો હરિભક્તો આ વાત બહુ શીખીએ કે કરતા એક ભગવાનને સમજીએ. બસ મહારાજ કરે છે, ભગવાન કરે છે, ભગવાન કરે છે, ભગવાન કરે છે. બાપજીનું હમણાં કહ્યું 29/11/2007 રોજ જ્યારે બાયપાસ થયું, 2-3 દિવસ પછી જેમણે ઓપરેશન કરેલું એ બહુ મોટા ડૉક્ટર બાપજીને જરા તપાસવા માટે આવ્યા. બધું ચેક કર્યું. બાપજીને એમણે એમની ભાષામાં, એમની સરળ રીતે, એમને સરળતાથી સહેજે સહેજે કહી દીધું, બાપજી ચિંતા ના કરશો, આપણે કશું થવાનું નથી, હું બેઠો છું. આટલો શબ્દ જ્યાં બોલ્યા ને, જેણે કોઈ દિવસ કોઈની મોહબ્બત રાખી નથી, એ તરત જ ધીમે રહીને કે ડૉક્ટર સાહેબ ખુરશીમાં બેહો, મારે તમને એક વાત કહેવી છે. અને ધીમે રહીને ટકોર કરી, ડૉક્ટર સાહેબ તમે તો ડૉક્ટર છો, પણ ડૉક્ટરના ડૉક્ટર તો ભગવાન છે, માટે હું બેઠો છું એવું નહીં કહેવાનું. તમે બોલ્યા ને, પાછું ખેંચી લો તમારો શબ્દ, ભગવાન બેઠા છે, તમે બેસીને શું કરશો? તમને ક્યાંક એટેક આવી જાય એવું ના બને? બાપજી કે તમને એટેક આવી જાય એવું ના બને. આપણે તો બધા નિમિત્ત છીએ, ભગવાન બેઠા છે એવું સમજો. હું બેઠો છું એવો શબ્દ પાછો ખેંચી લો. પહેલાં અમને એટલું રિયલાઇઝ થયું, સ્વામી બાપજીને કે બાપજી મેં ઘણા સાધુ સંતોની દવા કરી અને ઘણાને ટ્રીટમેન્ટ આપી, પરંતુ આ મને સહેજે સહેજે તમે એમ કહી દો કે હું બેઠો છું, એ શબ્દય ના બોલાય, ભગવાન બેઠા છે એ બધું સંભાળશે એવું બોલાય. હવે બાપજી કદી નહીં બોલું કે હું બેઠો છું. તો એક સમાજના બહુ મોભી હતા, એમના સમાજના આગેવાન હતા, અને એક વખત પ્રોગ્રામ હતો આપણો, એકને પ્રોગ્રામમાં આવી ન શક્યા, 2 દિવસ પછી સ્પેશિયલ દર્શન કરવા આવ્યા. ત્યારે બાપજીએ કહ્યું કે કેમ પ્રોગ્રામમાં આવ્યા નહીં, તમે દેખાણા નહીં? કારણ કે બાપજી એ દિવસે મારા સમાજનો એક પ્રસંગ હતો અને સમાજનો સંપૂર્ણ કરતા હરતા ધરતા હું છું, એટલે મારે જવાબદારી બહુ હતી. હજુ આટલું જ્યાં બોલ્યા ને, સમાજનો કરતા હરતા ધરતા હું છું, એટલે મારા માથે બહુ મોટી જવાબદારી હતી, એટલે અવાયું નહીં, બાપા રાજી રહેજો. આટલું બોલ્યા ને બાપા કે બેહો 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 બેહો. જો હું સમાજનો, હું કરતા હરતા ધરતા હું છું,
નહીં. અનંત કોટી બ્રહ્માંડમાં હુકુ પાંદરું આપણાથી ન હલે. સૌનો કરતા હરતા ને ધરતા ભગવાન છે. માટે આ શબ્દ હવે ન બોલશો. આપણે કરતા હરતા આપણે કશું ના કરી શકીએ, કાંઈ ના થાય આપણાથી. ભગવાન કરે છે. સૌના કરતા હરતા ને ધરતા ભગવાન છે. બોલો સાચું ખોટું? પેલા હાથ જોડીને કે બાપજી આંખમાં આંસુ આવી ગયા. બાપા આ સુધી હું કેટલો અજ્ઞાનમાં આવું તો 1000 વખત બોલ્યો છું. બાપા હવે કદી નહીં બોલું. વાત સાચી છે. કરતા હરતા ને ધરતા તો ભગવાન છે. આપણે શું કરી શકીએ? મુક્તો આપણે સમજો. આ બધી લાઈટો છે, આ માઇક ચાલે છે, મુક્તો તમારા બધા સુધી અવાજ પહોંચે છે. પણ એનું કારણ શું ખબર છે? અહીંયા સ્વિચ ઓન છે ને એટલે. જો સહેજ સ્વિચ ઓફ થઈ જાય ને બોલો અહીં બાજુવાળાને ના સંભળાય. સાચું છે પહેલાં? મુક્તો આપણા બધાની સ્વિચ ભગવાનના હાથમાં છે અને એમણે ઓન રાખેલી છે ને એટલે આપણે બધા જલસા કરીએ છીએ. અને એટલે જો તમે તાળી પાડો છો, હજુ કેટલા નથી પાડતા, નથી પાડી શકતા, એટલે મુક્તો પાડો, પડાય છે તો પાડો. આ મહારાજનું કરતાપણું છે. આ તાળી તે એ કૃપા કરે તો જ પડાય, બાકી ન પાડી શકાય. આપણાથી કશું ના થાય. સંપૂર્ણ કરતાપણું જેનું ભગવાનનું છે. પળે પળે બાપજી કાયમ કે સંતો કોઈ દિવસ વિચારશો નહીં કે આપણે કરીએ છીએ. કોઈ કેમ કે બાપજી આ સંસ્થા આપે ઊભી કરી. બાપજી કે નહીં 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 બોલ 150 વખત સ્વામિનારાયણ 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 બોલી જા. ક્યાં ચાલ, સ્વામિનારાયણ ભગવાનની આ સંસ્થા છે, એ ચલવે છે. સ્વામી નથી કરતા ને બાપજી કે હું નથી કરતો ને કોઈ સંતો નથી કરતા. આ બધું તંત્ર સ્વામિનારાયણ ભગવાનનું છે અને એમના સંકલ્પથી એ જ ચલવે છે. તમારા ઘરના તંત્ર પણ એ ચલવે છે. એવું માનજો, પરાણે માનજો. પ્રીતિ નહીં માનો તો પરાણે માનજો. ઓગદાર નહીંતર માનવું પડશે. આપણું કશું જ નથી. બધું તંત્ર આપણું ભગવાન ચલવે છે. એમને સોંપતા શીખો. બસ કરતા ભગવાન છે. આપણાથી કશું જ ના થાય. કાંઈ ના થાય આપણાથી. તો આ વાત બાપજી એટલી બધી વારે વારે પળે પળે એટલી બધી દ્રઢ કરાવી દીધી છે. અને એટલું બધું જીવનમાં હજારો લોકોએ જોયું છે. ચલો તમને હું આંગળી ઊંચી કરાવું છું. કેટલાય આવી કરતાપણાની વાતો વાતે વાતે બાપજીના જીવનમાં જોઈ હશે. આંગળી ઊંચી કરજો જ પહેલાં. 90% 95% આંગળીઓ ઊંચી થાય છે. મુક્તો જેની સાક્ષી છે આખી સભા. પોતે ઉપસ્યા જ નહીં, બહાર આવ્યા જ નહીં. મુક્તો અપાર સામર્થ્ય ભગવાન એમના દ્વારા દેખાડે. સહજમાં આમ કોઈને અક્ષરધામમાં મૂકવું હોય તો આમ સહેજમાં ચપટી વગાડીને મૂકી દે. એવા એક નહીં ઢગલાબંધ પ્રસંગો અમે જોયા છે. અને છતાંય દાબીને જ વર્તે, દબાઈને જ વર્તે, મૂર્તિમાં લીન થઈને જ વર્તે, પ્રભુને કરતા કરીને જ વર્તે. મુક્તો આ જ સત્પુરુષનું મોટામાં મોટું લક્ષણ છે કે સત્પુરુષ કદી પણ પોતે આમ આંગળી થવા જ ના દે, આમ થવા જ ના દે. આમ જ કરે, આમ જ કરે. ભગવાન સામુ જેની આંગળી હોય બસ બધું એ કરે છે, બધું એ કરે છે, બધું એ કરે છે, બધું ભગવાન કરે છે. કશું ના થાય. આપણને શીખવવા માટે એવા દિવ્ય પુરુષે આખું પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે આપણા બધા માટે. મુક્તો એ પુરુષે જીવનમાં ક્યારેય એક રજા નથી રાખી. આખા જીવનમાં એક રજા નથી રાખી. કદી જંપીને બેઠા નથી એ દિવ્ય પુરુષ. સ્વામિનારાયણ ભગવાનના સંકલ્પો, સિદ્ધાંતો અને મરજી પ્રમાણે જ વર્ત્યા છે ને આખા સમાજને વર્તાવે છે. બાપા શ્રી અબજી બાપાએ વાતોમાં કહ્યું છે કે મહારાજના ગમતામાં, મહારાજના મરજીમાં, ભગવાનના રાજીપામાં રહેશો તો સદગુરુ થશો, નહીંતર કોઈ આપણો પેથોભાઈ ભાવ નહીં પૂછે. મુક્તો આપણે બધાય આજે સંકલ્પ કરીને મહાપ્રભુના ચરણોમાં પ્રાર્થના કરવી છે કે હે મહારાજ, બસ તમે, હે ગુરુજી, હે મહારાજ, હે બાપા, હે બાપજી, અમે આપને સેવીને આપના ખોળામાં મોટા થયા છીએ. બસ તમે જે રીતે રહ્યા છો કે આ સંસ્થા ભગવાનની છે, ભગવાન ચલવે છે. આ હોસ્પિટલ પણ મહારાજની છે, મહારાજ ચલવે છે. મુક્તો કશું નહોતું. આ 32 વર્ષની એક નવી નાનકડી સંસ્થા છે. જેણે જોયું છે કે 10x10 ઓરડીમાં દિવ્ય પુરુષ કાલુપુર મંદિરમાં 10x10 ઓરડીમાં બિરાજતા 5-10 હરિભક્તોને બેસાય એવી જગ્યા હતી. મુક્તો ક્યાં કોઈ હતું? મુઠ્ઠી હરિભક્તો નહોતા. ઘણા સાક્ષીઓ એ બેઠેલા છે. મારા રામાણીભાઈ જેવા, પ્રભુદાસભાઈ જેવા બધા ઘણા અહીં બેઠા છે. કાંઈ જ નહોતું, કોઈ સાધુ નહોતો. મુક્તો એક જોડ એમની પાસે, એક જોડ માટે એક સંત નહોતા. એવી પરિસ્થિતિમાં પોતે કેટલા દુઃખો વેઠીને મુક્તો ઘસાઈ ગયા છે. આપણા બધા માટે ઘસાઈ ગયા છે. મુક્તો
અને એ પુરુષે બાપજી કાયમ કે એને કરતા કર્યા છે ને, અને એ કરતા બન્યા છે ને એટલે આ બધી લીલીવાડી છે મુક્તો. આજે 87 વર્ષની ઉંમરે આજે દિવ્ય પુરુષના પ્રતાપે આજે 87 સંતો છે. આજે SMVSમાં 87 સંતો છે મુક્તો. આજે 87 લાઈનમાં ઊભા છે અમારી જોડે, પાછળ બીજા અમારી જોડે ટ્રેનિંગમાં છે 87 મુક્તો. 87ની સાલમાં SMVSની સ્થાપના થઈ છે. આ 87નો આંકડો આજે આપણે આપી રહ્યા છીએ પહેલાં. અને મહારાજના પ્રતાપથી આજે એમના જ સંકલ્પથી આ બધોય પ્રતાપ અને એમના સંકલ્પના આશીર્વાદથી એ દિવ્ય પુરુષે મહારાજને કરતા કરીને જે કર્યું છે, મહારાજને બાપાને બાપજીને આપણે પ્રાર્થના કરવી છે, હે દયાળુ બસ આપના સિદ્ધાંતો, આપના સંકલ્પો, આપનું જીવન, આપની સાધુતા, આપની સાદય મુક્તો નંદ સંતોને, ગોપાળન સ્વામી, મુક્તાન સ્વામી, બ્રહ્માન સ્વામી, નિત્યાનંદ સ્વામી, મહાન નંદ સંતો જે સ્વામિનારાયણ ભગવાનને અવરભાવની હયાતીમાં જે હતા મુક્તો, ક્યાં નંદ સંતોને શોધવા જઈશું? એવા નંદ સંતના દર્શન કરવા હોય તો મુક્તો આ દિવ્ય પુરુષના દર્શનમાં હજારો નંદ સંતોના દર્શન આવી જાય. એવા દિવ્ય પુરુષ આપણી વચ્ચે ભગવાને આપણને આપ્યા છે. જેની એક 5 રૂપિયાની સેવા કરી હોય મુક્તો, એને આજે મહારાજે અને મોટા એવા દિવ્ય પુરુષના અંતરમાંથી ઉદ્ગાર આશીર્વાદના ઉદ્ગાર નીકળી ગયા હોય મુક્તો. જે સાયકલો ફેરવતા હતા આજે ગાડીઓ ફેરવ્યા છે. જેની 5 રૂપિયાની સેવા થઈ ગઈ હોય એ આજે કરોડોની સેવા કરી શકે છે મુક્તો. એ દિવ્ય પુરુષ માત્ર એટલો સંકલ્પ કરે, એટલા દિવ્ય એમનામાંથી એક શાંતિ, એક શાતા, હાશનો અનુભવ હાશનો શબ્દ નીકળે અને મુક્તો હજારોને ભગવાનના સુખના આલોક અને પરલોકમાં સુખના માર્ગે ચાલતા હોય એવા પ્રસંગો હજારો બન્યા છે. ત્યારે એ દિવ્ય પુરુષના પાવન ચરણોમાં આજે એ જ પ્રાર્થના કરવી છે કે હે મહારાજ, હે બાપા, હે બાપજી, આપના સિદ્ધાંતો, સંકલ્પો અમારા બને, આપની સાધુતા અમારી બને, આપનો ચીલો અમારો બને, આપના ચીલે આપના પગલે પગલે અમે ચાલી શકીએ અને વર્ષો સુધી આ સંસ્થા સનાતન ભગવાન સ્વામિનારાયણનું મહારાજનું કરતાપણું સમજીને કોઈ દિવસ ઉપસીએ નહીં. અને આપના આશીર્વાદથી આ બધું સમગ્ર તંત્ર ચાલી રહ્યું છે. આપ જ કરતા છો, બસ સદાય કરતા બની રહેજો. અને હે ગુરુજી, પરમ પૂજ્ય બાપજી, બસ આપના દિવ્ય ગુણો અમારા સૌ સંત સમાજમાં, સૌ હરિભક્ત સમાજમાં આવે. બાપજી કાયમ કે સંતો, મને 2 દિવસ પહેલાં જ કહેલું, સ્વામી બધા સંતોને તું કહેજે, જે ડૉક્ટર હોસ્પિટલોવાળાને કહે છે, જે કમિટીમાં હોય બધાને, કે આપણે કોઈની સરસાઈ દેખાડવા માટે હોસ્પિટલ નથી કરતા, કોઈની હરીફાઈમાં નથી કરતા, આપણી વાહવા માટે નથી કરતા, વટ પાડવા માટે નથી કરતા, આપણે શુદ્ધ પવિત્ર હેતુથી કરીએ છીએ. અને બાપજીએ કહેલું, સ્વામી તમતાર ધડકપણે કહેજે કે આમાં 5 રૂપિયાની જેની સેવા આવી જશે એને સ્વામિનારાયણ ભગવાન બીજો જન્મ નહીં ધરવા દે, એવા મહારાજના આશીર્વાદ છે. અને મુક્તો એને છેક ભગવાન સુધી એ સેવા પહોંચી જશે એ દિવ્ય પુરુષે આશીર્વાદ આપેલા છે મુક્તો. બસ એ દિવ્ય પુરુષના ચરણોમાં ફરી પ્રાર્થના કરું છું, મહારાજને પ્રાર્થના કરું છું, આપણા બધા વતી સંતો હરિભક્તો આપના બધા વતી પ્રાર્થના કરું છું. આજે એમનો પ્રાગટ્યોત્સવ છે ત્યારે મુક્તો 2 શબ્દો પ્રાર્થનાના આપણે ઝીલવા છે. અહીંથી બધાએ 2 હાથ જોડીને ભગવાનને મહાપ્રભુના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. બધા બોલજો, સંતો હરિભક્તો આપણે બધા ઉચ્ચ સ્વરે આજે પ્રાર્થના કરીશું. હે અક્ષરધામના અધિપતિ, હે અક્ષરધામના અધિપતિ. બધા જોડાજો, 2 હાથ જોડીને બધા જોડાજો. આપણે દિવ્ય પુરુષની પ્રાર્થના, એ દિવ્ય પુરુષ વતી પ્રાર્થના કરવી છે, એ દિવ્ય પુરુષ માટે પ્રાર્થના કરવી છે. આપણી પાસે બીજું એમને રાજી કરવા જેવું છે શું બેલા? ન એવી કોઈ વસ્તુ જે શ્રીજી તમને રીઝાવું હું. હે ભગવાન, હે મહારાજ, હે મોટા પુરુષ, આપને રીઝવવા માટે અમારો પૈસો કામમાં આવે એવો નથી, અમારી શક્તિ કામમાં આવે એવી નથી, અમારી કોઈ બુદ્ધિ કામમાં આવે એવી નથી. બસ 2 હાથ જોડીને અમારી પ્રાર્થનાનો સ્વીકાર કરજો. તો હે અક્ષરધામના અધિપતિ, હે અક્ષરધામના અધિપતિ, હે સ્વામિનારાયણ ભગવાન, હે સ્વામિનારાયણ ભગવાન, હે જીવન પ્રાણ બાપાશ્રી, હે જીવન પ્રાણ બાપાશ્રી, તમે અમને કૃપા કરીને, તમે અમને કૃપા કરીને આ દિવ્ય સત્પુરુષની ભેટ આપી છે, આ દિવ્ય સત્પુરુષની ભેટ આપી છે. અને એમના સાનિધ્યમાં, અને એમના સાનિધ્યમાં, એમની જ કૃપાથી, એમની જ કૃપાથી, એમના આશીર્વાદથી, એમના
આશીર્વાદથી અમે સૌ સુખિયા છીએ. અમે સૌ સુખિયા છીએ. લીલા ચહેરા છે, લીલા ચહેરા છે, હસતા મુખારવિંદ છે. હસતા મુખારવિંદ છે. તો હે દયાળુ, તો હે દયાળુ, હે સ્વામિનારાયણ ભગવાન, હે સ્વામિનારાયણ ભગવાન, આજના પ્રસંગે આજના પ્રસંગે અમ સૌ સેવકો અમ સૌ સેવકો આપને પ્રાર્થના કરીએ છીએ આપને પ્રાર્થના કરીએ છીએ કે આ દિવ્ય પુરુષનો કે આ દિવ્ય પુરુષનું દર્શન આશીર્વાદનો દર્શન આશીર્વાદનો હજુ અમને વર્ષો વર્ષ સુધી હજુ અમને વર્ષો વર્ષ સુધી લાભ મળ્યા કરે. લાભ મળ્યા કરે. અને હે મહારાજ, અને હે મહારાજ, અમે સૌ એમની દ્રષ્ટિથી સુખિયા રહીએ. અમે સૌ એમની દ્રષ્ટિથી સુખિયા રહીએ. એ દિવ્ય પુરુષનું સ્વાસ્થ્ય એ દિવ્ય પુરુષનું સ્વાસ્થ્ય સદાય સારું રહે. સદાય સારું રહે. અમારી ઉપર અમી દ્રષ્ટિ રહે. અમારી ઉપર અમી દ્રષ્ટિ રહે. એવી આજના પ્રસંગે એવી આજના પ્રસંગે અમ સૌ સેવકોની અમ સૌ સેવકોની પ્રાર્થનાનો સ્વીકાર કરજો. પ્રાર્થનાનો સ્વીકાર કરજો. સ્વીકાર કરજો. સ્વીકાર કરજો. સ્વીકાર કરજો. સ્વીકાર કરજો. અને બાપજીના ચરણોમાં મુકતો સેવક બધા વતી પ્રાર્થના કરું છું કે હે દિવ્ય પુરુષ, આપ તો વિશાળ વિરાટ હૃદય છો. હે દિવ્ય પુરુષ, આપ કરુણા નિધાન છો. અમારી ભૂલો આજ સુધી તમે કોઈ જોઈ નથી, કદી જોતા નથી. અમારા ભૂલોને અપરાધને આપે કદી ગણ્યા નથી. તો હે દયાળુ, સમગ્ર SMVS સમાજ વતી આજના પ્રાગટ્ય દિને પ્રાર્થના કરું છું કે આમ સૌ સંતો હરિભક્તો નાના મોટા સર્વેમાં કંઈક હે મહારાજ, એ મોટા પુરુષ, અમારાથી કંઈ ભૂલચૂક થઈ ગઈ હોય, અમે આજ સુધી કંઈ તમારા ગમતામાં રાજીપામાં વર્તી ન શક્યા હોય, આપને રાજી કરી ન શક્યા હોય, તો હે દયાળુ, છોરું કછોરું થાય, માવતર કમાવતર ન થાય. હે ભૂલોના ભૂલનારા, હે વિરાટ હૃદય, હે હૃદય સમ્રાટ, હે ગુરુજી પરમ પૂજ્ય બાપજી, આપ અનંત ગુણોથી આભૂષિત છો. સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય પ્રતાપી અનંત ગુણો આપનામાં સહેજે સહેજે વર્તે છે. તો આમ સૌ સેવકોને આજના પ્રસંગે અમારી ભૂલોને ખાતું ચૂકતે કરજો, માફ કરી દેજો અને આપના ગણીને હશે હશે કરીને અમને નિભાવજો, આપના કરી રાખજો. આપની અમી દ્રષ્ટિ અમારી પર રેલાવજો. આપ દિવ્ય રૂપે સદાય અમારા ભેળા છો. ભલે અહીં અત્યારે વર્તમાન કાળે ફિઝિકલી આપ અમને દેખાતા નથી, પરંતુ દિવ્ય રૂપે બિરાજો છો, અખંડ મૂર્તિમાં રહો છો. એનું અમને અનુસંધાન રહે એવી અમારા સૌ SMVSના સમાજ ઉપર કરુણા કરજો, કૃપા કરજો. હે દયાળુ, હે સ્વામિનારાયણ ભગવાન, હે બાપા, હે બાપજી, આજના પ્રસંગે કોઈ સંતો આવી શક્યા ન હોય, હરિભક્તો પણ દૂર દૂરથી આવ્યા છે પણ ઘણા ના આવી શક્યા હોય, અમેરિકાના, કેનેડાના, યુકેના, હે મહારાજ, હે મોટા પુરુષ, કદાચ કુવેતના, દુબઈના, આફ્રિકાના, ઓસ્ટ્રેલિયાના, ન્યૂઝીલેન્ડના, દેશ વિદેશના જે હરિભક્તો આજે આવી શક્યા નથી, એમને પણ આજના પ્રસંગે એમને દિવ્ય આશીર્વાદમાં, દિવ્ય કૃપા દ્રષ્ટિમાં ભેળા રાખજો, ભેળા રાખજો, ભેળા રાખજો એવી મહાપ્રભુના મોટા પુરુષના ચરણોમાં બધા વતી પ્રાર્થના છે. અને એ બધા સત્સંતો હરિભક્તો, આપને વિનંતી છે કે આજે આપ બધા પધાર્યા છો, એ દિવ્ય પુરુષને આપણે પ્રાર્થનાથી રીઝવવાના છે, રીઝવ્યા છે. એ અતિ દયાળુ છે. આપણી પ્રાર્થના એમને સુધી પહોંચી ગઈ છે, એમાં કોઈ બે મત નથી, કારણ કે દિવ્ય રૂપે અહીં બિરાજે છે અને એટલે એમણે પ્રાર્થના સાંભળી છે. અને બધાને એક વિનંતી છે, અહીં બેઠેલા કોઈ આજે પ્રસાદ લીધા વગર જતા નહીં. આજના પ્રસાદ માટે પણ મહારાજ બાપા બાપજીને પ્રાર્થના કરું, હે દયાળુ, આજના પ્રાગટ્ય દિને આજની પ્રસાદી જે કોઈ જમે એના જન્મના ખાતા ચૂકતે કરીને ટાણું આવે અને સંભાળી લેજો, છેલ્લો જન્મ કરજો એવી મહાપ્રભુના ચરણોમાં પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ.